પાલનપુર શહેરમાં રસ્તાઓનું સમારકામ 90% પેચવર્ક પૂર્ણ, વાહન ચાલકોને મળશે રાહત। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને વેટમિક્સ કરી મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે। નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીના જણાવ્યા અનુસાર શહેર અને આજુબાજુના વિસ્તારમાં અગાઉ 10 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યારબાદ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વધુમાં 5 ઇંચ વરસાદ પડતા ફરી નુકસાન થયું હતું। હાલમાં નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પેચવર્કની કામગીરી ચાલી રહી છે। નગરપાલિકા વિસ્તારમાં 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે। ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે। અગાઉ વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને પેચવર્કની કામગીરી પૂર્ણ થતાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે। નગરપાલિકા દ્વારા માર્ગોની જાળવણી અને મુસાફરોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પાલનપુર નગરપાલિકા દ્વારા અગાઉ પણ 10 ઇંચ જેવો વરસાદ થયેલો અને એ 10 ઇંચ વરસાદ થયા પછી પણ જે પણ મુખ્ય રોડો હતા પાલનપુર સિટીના, એ લોકોના હિત માટે અને લોકોને ક્યાંય તકલીફ ન પડે એને લઈને સત્વરે એ રોડો ઉપરના આપણે ખાડાનું પૂરણ કરાવડાવ્યું હતું। એના પછી પણ પાછો 5 ઇંચ જેવો વરસાદ થયો, એને પણ આપણે ધ્યાનમાં રાખી અને નગરપાલિકાની સમગ્ર ટીમ ક્યાંય પણ ખાડો નાનો પણ ન રહી જાય એનું ધ્યાન રાખી અને એનું પણ આજની તારીખમાં પણ કામ ચાલુ છે અને બને તેટલા લગભગ 90% જેવું આપણે કામ પૂર્ણ કરી નાખેલું છે કે લોકોને ચાલવામાં અથવા તો કોઈ તકલીફ ન પડે એને લઈ કામ ચાલુ છે।